નમસ્કાર મિત્રો, આજે ભાદરવા સુદ આઠમ છે। આજના દિવસે ધરો આઠમનું વ્રત રાખવામાં આવે છે। આને દુર્વાષ્ટમી પણ કહેવાય છે। આજના દિવસે વ્રત કરનારે ધરો પૂજન કરવું તથા પ્રાર્થના કરવી। આજના દિવસે ઉપવાસ કરવો। ધરો આઠમના દિવસે લોકો ચોખાના લોટના લાડવા, ફણગા ફૂટેલા કઠોળના વૈંડા ખાય છે। સંતાનોના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરાય છે। ઘણા લોકો ધરો આઠમથી શરૂ કરી 16 દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત પણ કરે છે। આવો આજના આ વિડીયોમાં ધરો આઠમની વાર્તા સાંભળીએ। કોઈ એક ગામમાં એક ઘરમાં સાસુ અને વહુ સંપીને રહેતા હતા। સાસુ જે કામ બતાવે તે કામ વહુ ઉમંગભેર કરતી હતી। એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો। આ દિવસ એટલે ભાદરવા સુદ આઠમ। આ દિવસે સાસુએ વહુને ખેતરમાંથી ઘાસ વાળીને લાવવા કહ્યું। આ સાંભળી વહુએ કહ્યું, આજે ધરો આઠમ છે, આથી કાલે ઘાસ વાળીને લાવીશ। વહુએ સાસુએ સોંપેલું કાર્ય કરવાની ના પાડી। આથી સાસુ વહુના સંપ અને શાંતિ હણાયા। સાસુના મગજમાં વીજનો કડાકો થયો। તે વહુને ખેતરે પરાણે લઈ જવા તૈયાર થઈ। વહુએ પારણામાં પોઢેલા પોતાના લાડકવાયાને હીંચોળીને હાથમાં દાતરડું લીધું, કમાણ બંધ કર્યા। પરાણે સાસુના ફરમાનને તાબે થયેલ વહુ ઘાસ કાપવા નીકળી પડી। સાસુ અને વહુ બંને ઘાસ કાપવા લાગ્યા, પરંતુ વહુ ધરો કાપતી નહીં। ખેતરમાં કામ પત્યું ત્યાં તો અજબ ચમત્કાર સર્જાયો। ગામમાંથી કોઈએ આવીને આ સાસુ વહુને ખબર આપ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે। આ સાંભળી બંનેએ માથા પરના ભારા ફેંકી દીધા। વહુ મનોમન ધરો માતાને વિનવણી કરવા લાગી કે મારો લાડકવાયો સૂતો છે। મેં મનથી તમારું વ્રત કર્યું હોય તો મારા બાળને ઉગારી લેજો। ફટાફટ ઘરે આવી સાસુ વહુએ જોયું તો આખું મકાન આગમાં ભડથું બની ગયું હતું। આ જોઈ વહુએ વિચાર્યું, જરૂર મારો બાળ પણ આમાં મરી ગયો હશે। થોડીવારમાં આગ શમી, ધુમાડો નીકળતો બંધ થયો એટલે વહુ તપાસ કરવા ગઈ। તેણીએ પારણાની નજીક જઈને જોયું તો લીલી ધરો પારણાને વીંટળાઈ ચૂકી હતી। પારણામાં પોઢેલો લાલ આનંદભેર કિલ્લોલી રહ્યો હતો। આનંદ વિભોર વહુએ લાડકવાયાને ગોદમાં લીધો। પછી તેને સાસુને આપતા કહ્યું, માં, મને ધરો આઠમનું વ્રત ફળ્યું। મારો લાલ બચી ગયો છે। આ સમગ્ર ઘટનાક્રમ જોઈ સાસુ આ વ્રતનો પ્રભાવ સમજી અને આ દિવસે ઘાસ વાળવાનું બંધ કર્યું। આ વહુની જેમ જ વ્રત કરનારને ધરોમાં ફળજો। મિત્રો, આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં।